હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપના યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 4 વિષય પર્યાવરણ એકમ 7 રિયાની ટ્રેન મોડી પડી ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી. તે પહેલાં તમે જો આગળના વિડીયો ન જોયા હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ પાઠના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણું પ્રકરણ 7 રિયાની ટ્રેન મોડી પડી એમાં આપણને આપ્યું છે કે હું જાગી ગઈ. અમારી ટ્રેન કોઈ પ્લેટફોર્મ પર ઊભી હતી. મેં બેઠા થઈ બારીમાંથી જોયું તો સામેની દિવાલ પર ઘડિયાળમાં સવારના 5 વાગ્યાનો સમય દેખાતો હતો. તેની બાજુમાં એક થાંભલા પર ગોળ પાટિયામાં વડોદરા જંકશન લખેલું હતું. ભાઈ હજુ સૂતો હતો. માઇકમાં સૂચના આપવામાં આવી હતી કે વડોદરાથી સુરત, વલસાડ, વાપી, મુંબઈ તરફ જવાવાળી અને આવવાવાળી તમામ ટ્રેનો 2 કલાક મોડી ચાલશે. પપ્પાએ કહ્યું, તમે બ્રશ કરી લો, ત્યાં સુધીમાં હું ચા લઈને આવું છું. અમે સવારની પ્રાતઃ ક્રિયાઓ પતાવી એટલામાં પપ્પા ચા લઈને આવ્યા અને મમ્મીએ થેપલા, ખાખરા અને બિસ્કિટ નાસ્તા માટે કાઢ્યા. અમે ચા નાસ્તો પતાવ્યો ત્યાં સુધીમાં અજવાળું થઈ ગયું હતું. હજુ ટ્રેનને ઉપડવામાં ઘણી વાર હતી. પપ્પાએ કહ્યું કે ચાલો તમને રેલવે સ્ટેશનની સુવિધાઓ બતાવું. હું અને મારો ભાઈ પપ્પા સાથે ટ્રેનમાંથી નીચે ઉતર્યા. પપ્પાએ અમને ટિકિટ બારી, ટિકિટ ચેકરની રૂમ, પ્રતીક્ષા ખંડ, પાર્સલ રૂમ, ટોયલેટ, બાથરૂમ, પીવાના પાણીની સુવિધા, નાસ્તા અને ચાની કેન્ટીન જેવી સુવિધાઓના સ્થળ બતાવ્યા. એક પ્લેટફોર્મ પર તે બીજા પ્લેટફોર્મ પર જવા માટેની સીડીવાળા પુલ ઉપરથી અમે જોયું તો સ્ટેશન ઉપર ઘણી બધી ટ્રેન ઊભેલી જોવા મળતી હતી. રેલવેના કર્મચારીઓ પાઇપ વડે ટ્રેનના ડબ્બાઓમાં પાણી ભરતા અને ટ્રેનની સફાઈ કરતા જોવા મળ્યા. કેટલાક સફાઈ કામદારો પાટાની આસપાસની સફાઈ કરતા જોવા મળ્યા. સ્ટેશન પર ફરવામાં સમય ક્યાં પસાર થઈ ગયો તેની ખબર જ ન પડી. મને રેલવેની સુવિધાઓ વિશે ખૂબ જ જાણવા મળ્યું. ખરેખર બહુ મજા આવી. મેં કેટલીક સુવિધાઓના ફોટા અને વિડીયો પપ્પાના મોબાઈલમાં લીધા છે. તો હવે આપણને જે કેટલાક પ્રશ્નો આપ્યા છે, જેમાં પહેલો પ્રશ્ન છે કે તમે વિચારો કે રિયાની ટ્રેન વડોદરા જંકશનથી 2 કલાક મોડી કેમ ઉપડી હશે? તેના જવાબમાં આપણે લખી શકીએ કે રસ્તામાં આગળ કોઈ કામ ચાલતું હશે, આગળ કોઈ અકસ્માત થયો હશે કે કોઈ કારણોસર આગળ જવાનું સિગ્નલ નહીં મળ્યું હોય. બીજો પ્રશ્ન છે કે રિયાએ સ્ટેશન પર કયા કયા સ્થળની મુલાકાત લીધી? તેનો જવાબ થશે કે સ્ટેશન પર રિયાએ ટિકિટ બારી, ટિકિટ ચેકરની રૂમ, પ્રતીક્ષા ખંડ, પાર્સલ રૂમ, ટોયલેટ, બાથરૂમ, પીવાના પાણીની સુવિધાઓ, ચા નાસ્તાની કેન્ટીન, એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે સીડીવાળા પુલ વગેરે સુવિધાઓની મુલાકાત લીધી. તો હવે એના પછી આપણને આપ્યું છે કે હવે માઇકમાં સૂચના અપાઈ, અમારી ટ્રેન 2 મિનિટમાં વડોદરા સ્ટેશનથી ચાલશે. અમે પાછા અમારા ડબ્બામાં આવીને બેઠા. ટ્રેન ચાલી. સવાર થઈ ગઈ હતી. બહારનું વાતાવરણ ખૂબ જ સુંદર લાગતું હતું. અમારી ટ્રેન સડક માર્ગના બંધ ફાટક પાસેથી પસાર થઈ રહી હતી. ત્યાં લોકો ફાટકની બંને બાજુ ટ્રેન પસાર થવાની રાહ જોઈને ઊભા હતા. ત્યાં બસ, કાર, રિક્ષા, સાયકલ, સ્કૂટર તેમજ માલ સામાન ભરેલી ટ્રકો જેવા વાહનો પણ ઊભા હતા. કેટલાક લોકો પોતાના વાહન બંધ કર્યા વગર ઊભા હતા, જેના કારણે તેનું વાતાવરણ ઘોંઘાટ એટલે કે નોઇઝ અને ધુમાડા એટલે કે સ્મોકવાળું હતું. કેટલાક લોકો ફાટકના સળિયા નીચેથી પસાર થઈને પાટાની નજીક આવીને ઊભા હતા. ખરેખર તે જોખમી હતું. તે જ સમયે અમારી ટ્રેનની બાજુમાંથી બીજી ટ્રેન પસાર થઈ. મેં અને હિમાક્ષે તે ટ્રેનના ડબ્બા ગણવા પ્રયત્ન કર્યો, પરંતુ બંને ટ્રેન ખૂબ જ ઝડપથી ચાલતી હતી, જેથી ડબ્બા ગણી શકાયા નહીં. તો હવે આપણને પ્રશ્ન આપ્યું છે કે તમે ક્યારે રેલવે ફાટક પાસે પસાર થયા છો? જો હા, તો ફાટક બંધ હતું ત્યારે અને ફાટક ખુલ્યું ત્યારે ત્યાંની હલનચલન કેવી રીતે તે લખો. તો જ્યારે ફાટક બંધ હતું ત્યારે ફાટકની બંને બાજુ ઘણી બધી ગાડીઓ લાઈનોમાં જોવા મળતી હતી. ફાટક ખુલ્યું ત્યારે લોકો ફાટક પસાર કરીને અને નીકળવાની ઉતાવળમાં હોય તેવું જોવા મળે છે. લોકો ગાડીઓના હોર્ન પણ વગાડી રહ્યા છે. બીજો પ્રશ્ન છે કે રિયાએ ફાટક પાસે શું શું જોયું? તો રિયાએ ફાટક પાસે બસ, કાર, રિક્ષા, સ્કૂટર તેમજ કેટલાક લોકોને ઊભેલા જોયા.
તેણે જોયું કે કેટલાક લોકો પોતાના વાહન બંધ કર્યા વગર ઊભા હતા, તો કેટલાક લોકો ફાટકના સળિયાની નીચેથી પસાર થઈને આવીને ઊભા હતા. તો હવે એના પછી આપણને આપ્યું છે કે હું આંખો બંધ કરીને બારી પાસે બેઠી હતી. અચાનક ટ્રેન ચાલવાનો અવાજ બદલાઈ ગયો. ખડ 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 ખડ. મેં મારી આંખ ખોલી. અનુમાન કરો મેં શું જોયું હશે? મારી ટ્રેન એક મોટી નદી પરનો પુલ પસાર કરી રહી હતી. મમ્મીએ કહ્યું, આ નર્મદા નદીનો પુલ છે. આ નદી ગુજરાતની સૌથી મોટી નદી છે. તેનું પાણી નહેર દ્વારા દૂર દૂરના વિસ્તાર સુધી પહોંચાડવામાં આવ્યું છે. થોડેક દૂર બીજા 2 પુલ પણ દેખાતા હતા. તેના પરથી નાના મોટા વાહનો પસાર થઈ રહ્યા હતા. પપ્પાએ કહ્યું કે જે પહેલો પુલ દેખાય છે તેને ગોલ્ડન બ્રિજ કહેવાય છે. તે ખૂબ જ જૂનો અને મજબૂત પુલ છે. તેનાથી આગળ જે પુલ દેખાય છે તે નર્મદા નદી પર નવો બંધ બાંધેલો પુલ છે. તે ભારતના સૌથી મોટા કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે. ઉનાળો હોવા છતાં પણ નદીમાં પાણી ખૂબ જ હતું. કેટલાક માછીમારો નાવડીમાં માછલા પકડવા જાળ પથારીને બેઠા જોવા મળે છે. પુલ લાંબો હોવાથી આ બધું જોવાની ખૂબ જ મજા આવી. પપ્પાએ કહ્યું કે રાત્રે તમે સૂતા હતા ત્યારે આપણી ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર અને વિશ્વામિત્રી જેવી મોટી નદીના પુલ પરથી પસાર થઈ હતી. હવે આગળ સુરત પાસે તાપી નદીનો પુલ આવશે તો તે જોવાનું ભૂલતા નહીં. એના પછી છે કે બહારના દ્રશ્યો જોવાની ખૂબ જ મજા આવી. નદી કિનારાના વિસ્તારમાં લીલા પાકવાળા ખેતરો જોવા મળ્યા. કેટલાક ખેતરોમાં કેળાની ખેતી જોવા મળી. ચારે બાજુ લીલાછમ વૃક્ષ પણ જોવા મળ્યા. પવન પણ ખૂબ જ ઠંડો આવતો હતો. આવી ઠંડી હવાનો અનુભવ મને ગાંધીધામમાં થયો નથી. અમે બહારનું વાતાવરણ જોવામાં મશગુલ હતા ત્યાં મમ્મીના મોબાઈલ પર મામાનો ફોન આવ્યો. તે અમને રેલવે સ્ટેશન લેવા આવવાના હતા માટે મમ્મી સમાચાર આપ્યા કે અમારી ટ્રેન 2 કલાક મોડી ચાલે છે. માટે અમે 8:25 કલાકે પહોંચવાના બદલે હવે 10:25 કલાકે પહોંચીશું. તો હવે એના પછીનો પ્રશ્ન છે કે તમે પુલ જોયા છે? કયા કયા? તેનો જવાબ થશે કે હા, મેં પુલ જોયા છે. સાબરમતી નદી પર આવેલા ઘણા બધા પુલ જોયા છે. બીજો પ્રશ્ન છે કે તમારા વિસ્તારમાં કઈ કઈ નદીઓ આવેલી છે? તે નદી પર કઈ કઈ જગ્યાએ પુલ બાંધેલા છે તે વિચારીને લખો. તે લખાશે કે અમારા વિસ્તાર પ્રમાણે નદીના નામ લખીને પુલની વિગત લખવી. એટલે કે તમે જે કોઈ રાજ્યમાં રહેતા હોય ત્યાં નદી અને તેના પુલ વિશે લખો. તેના પછીનો પ્રશ્ન છે કે નદી પર પુલ કેમ બનાવવા પડે છે તે વિચારોને લખો. તો નદીની એક બાજુથી બીજી બાજુ વાહનો દ્વારા ઝડપથી પહોંચવા માટે પુલ બનાવવામાં આવે છે. એના પછી આગળ છે કે તમે ક્યારે પુલ પરથી પસાર થયા છો અને ક્યાં? હા, હું સાબરમતી નદી પર આવેલા ઘણા બધા પુલો પરથી પસાર થયો છું. તમે પુલની આજુબાજુમાં શું જોયું? પુલની આજુબાજુમાં ઘાસ ઉગેલું જોવા મળે છે. કેટલાક ઝાડ જોવા મળે છે. નદીમાં પાણી જોવા મળે છે અને કેટલાક પશુઓ ચરતા જોવા મળે છે. રિયાની ટ્રેન કઈ કઈ નદીઓ પરના પુલ પરથી પસાર થઈ હતી? તો રિયાની ટ્રેન સાબરમતી, મહી, તાપી, વાત્રક, નર્મદા, વિશ્વામિત્રી વગેરે નદી પરના પુલ પરથી પસાર થઈ હતી. એના પછી છે કે અમારી ટ્રેન એક મોટા શહેર વચ્ચેથી પસાર થઈ રહી હતી. રસ્તામાં મોટા મોટા સડક માર્ગમાં પુલો પણ આવતા હતા. રેલ માર્ગની બંને બાજુ મોટી મોટી ઇમારતો અને બજાર દેખાતા હતા. પપ્પાએ કહ્યું કે આ સુરત શહેર છે. આ શહેર હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે. અમદાવાદ પછી ગુજરાતનું આ બીજા નંબરનું સૌથી મોટું શહેર છે. સ્ટેશન આવતા ટ્રેન ઊભી રહી. એના પછી આગળ છે કે પ્લેટફોર્મ પર મુસાફરોની અવરજવર ખૂબ જ હતી. અહીં ક્યાંક ક્યાંક જુદા જુદા પહેરવેશવાળા લોકો પણ જોવા મળ્યા. કેટલીક સ્ત્રીઓએ ધોતીની જેમ સાડી પહેરી હતી તો કેટલાક પુરુષોએ લુંગીની જેમ સફેદ ધોતી વીંટી હતી. કેટલાક લોકોની બોલી પણ અલગ અલગ હતી. પપ્પાએ કહ્યું કે અહીં દેશના વિવિધ રાજ્યોના લોકો નોકરી ધંધા માટે સ્થાયી થયેલા છે, જેથી અહીં વિવિધ પ્રકારના પહેરવેશવાળા લોકો જોવા મળે છે. પપ્પા સૂતરફેણી અને ઘારી લઈ આવ્યા, જે સુરતની પ્રખ્યાત મીઠાઈ છે. ટ્રેન 5 મિનિટમાં રોકાઈને ઉપડી. પપ્પાએ કહ્યું કે હવે નવસારી અને વલસાડ પછી તરત જ વાપી આવશે. આપણને વાપી પહોંચતા હવે 1 કલાક જેવું લાગશે. મમ્મીએ મામાને ફોનથી જાણ કરી કે અમારી ટ્રેન 1 કલાકમાં વાપી પહોંચશે. હવે વલસાડથી અમારી ટ્રેન ઉપડી અને અમારો સામાન વ્યવસ્થિત કરી દીધો. મને અને હિમાંશને મામાના ઘરે પહોંચવાનો આનંદ હતો.
અમારી ટ્રેન હવે વાપી પહોંચવામાં છે, જ્યાં અમારે ઉતરવાનું હતું. મામાનો ફોન પણ આવી ગયો કે તેઓ અમને લેવા માટે સ્ટેશને પહોંચી ગયા છે. અમારી મુસાફરી લાંબી હતી, પણ મેં અને હિમાંક્ષે ખૂબ મજા કરી. હું મારી ડાયરી લખવાનું બંધ કરું છું. મામાના ઘરે પહોંચીને બાકીનું લખીશ. તો હવે એના પછીનો પ્રશ્ન આપ્યો છે કે તમે કયા કયા શહેર જોયા છે, ત્યાં તમે શું શું જોયું છે તે વિચારીને લખો. તો મેં રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, જૂનાગઢ, અમરેલી, ભાવનગર વગેરે શહેર જોયા છે. આ શહેરોમાં પહોળા રસ્તાઓ, ઠેર ઠેર આવેલા બગીચાઓ, રેલવે ટ્રેક, મોટા મકાનો, કેટલીક નદીઓ જોવા મળે છે. તો એના પછીનો બીજો પ્રશ્ન છે કે તમે કેવા કેવા પ્રકારના પોશાક પહેરતા લોકો જોયા છે, વિચારો અને લખો. મેં પેન્ટ, શર્ટ, ટી શર્ટ, જબ્બો, લેંગો, ધોતી પહેર્યા પુરુષો તેમજ સાડી, ડ્રેસ અને ચણિયાચોળી પહેરતી સ્ત્રીઓ જોઈ છે. એના પછી છે કે તમે ગુજરાતી બોલી સિવાય કઈ કઈ બોલી બોલતા લોકોને સાંભળ્યા છે. તો હિન્દી, મરાઠી, અંગ્રેજી અને પંજાબી. એના પછીનો પ્રશ્ન છે કે રિયાની ટ્રેન કયા કયા રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી. તો ભુજ, અંજાર, આદિપુર, ગાંધીધામ જંકશન, ભચાઉ, સામખિયાળી જંકશન, મિયાણા, હળવદ, પ્રાંદ્રા જંકશન, વિરમગામ જંકશન, અમદાવાદ જંકશન, નડિયાદ જંકશન, આનંદ જંકશન, વડોદરા જંકશન, ભરૂચ જંકશન, અંકલેશ્વર જંકશન, સુરત, નવસારી, વલસાડ અને વાપી રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી. એના પછીનો પ્રશ્ન છે કે પૃષ્ઠ નંબર 62 પર આવેલા સમયપત્રક એટલે કે ટાઈમ ટેબલ પરથી રિયાની ટ્રેન જે સ્ટેશન પરથી પસાર થઈ હતી અને અહીં તેનો ઉલ્લેખ ન થયો હોય તેવા સ્ટેશનોનું નામ જણાવો. તો અંજાર, આદિપુર જંકશન, ભચાઉ, મિયાણા, હળવદ, દાદરા, વિરમગામ જંકશન, આણંદ જંકશન, ભરૂચ જંકશન, અંકલેશ્વર જંકશન, નવસારી એ બધા થશે. એના પછીનું છે કે તમારા તથા તમારી આસપાસના વિસ્તારના ગામ કે શહેરની વખણાતી વાનગી કે ચીજ વસ્તુની યાદી બનાવો. જેમ કે સુરતની ઘારી, પાટણના પટોળા. એવી જ રીતે આપણે ગામ લખીએ તો જામનગરની વાનગી છે કચોરી અને ચીજ વસ્તુ છે બાંધણી. એવી જ રીતે ભાવનગરના ગાંઠિયા પ્રખ્યાત છે અને ગોંડલના મમરા. તો આપણે આ રીતે તેને લિસ્ટ બનાવી શકીએ. એના પછી આપણને કેટલાક પ્રશ્ન આપ્યા છે કે ટ્રેનના ડબ્બામાં પાણી અને વીજળી કેવી રીતે આવતી હશે. અનુમાન કરો કે તમે ટ્રેનની લાંબી મુસાફરી પર જાઓ છો. સમય પસાર કરવા કઈ કઈ વસ્તુઓ તમે સાથે લેશો. નીચે આપેલા ચિત્રોમાં દર્શાવેલા વ્યવસાયકારોને ઓળખો અને તેમના નામ લખો અને તેઓ શું કામ કરે છે તે પણ લખો. તો ઉપરના 3 પ્રશ્નો તમે જાતે કરી શકો છો. અહીં આપણને બોક્સમાં આપ્યું છે. તો જે સૌથી પહેલું છે તે આપણને દેખાય છે કે આ ટિકિટ આપનાર છે. આ જે છે એ આપણો કુલી છે. આ સફાઈ કામદાર છે. આ આપણો ગાર્ડ છે. એવી જ રીતે નીચે આપણને એક ટીસી આપેલો છે તથા એક આપણને રેલવે પોલીસ આપ્યો છે. ટીસી એટલે કે આપણે ટિકિટ ચેક કરે અને આ છે એ લોક પાયલટ છે. તો આપણે આ રીતે તેને લખી શકીએ છીએ. તો અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.